ખેડા જિલ્લાનો મેમદાવાદ તાલુકો કે જ્યાં વરસેલા મુશળધાર વરસાદથી કુણા, નવાકુણા, હીરાચંદી, મુવાડી સહિતના ગામડાઓમાં જળતાંડવ। ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના ખેતરો 5-5 ફૂટ સુધીના પાણીમાં ભરાઈ ગયા છે। ખેતરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જવાતા ખેડૂતોને પાકમાં વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। વાવેતર માટે સંપૂર્ણ રીતે તૈયાર થયેલા ધરુવાળા ખેતરોમાં જ વરસાદી પાણી ફરી વળતા ડાંગરનું તમામ ધરું સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। 1 વીઘા પાછળ ખેડૂતોએ કરેલા 7,000થી વધુનો ખર્ચ પણ પાણીમાં જતો રહ્યો છે। ખેતરોમાં પાણીનો ભરાવ થતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। વ્યથા ઠાલવતા ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાંથી પાણી સુકાવાને હજુ 1 મહિના જેટલો સમય લાગશે। આ જ સ્થિતિ જમાલપુરામાં સીમ વિસ્તારની અંદર છે। જાલમપુરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદાજિત 1,000થી વધુ વીઘા કૃષિ જમીન પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છે। જાલમપુરા ગામમાં તળાવ ભરાતા સુરજપુરા, નાના અબજપુરા, ઈશ્વરપુરા સહિતના 5 જેટલા ગામમાં જળબંબાકારના દ્રશ્યો છે। વરસાદી પાણીએ આખા ખેતરને બેટમાં ફેરવી દીધા છે। ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોએ વાવેતર કરેલ ડાંગરનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે। મેમદાવાદમાં 25 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો અને એ વરસાદે તબાહી સર્જી। કહી શકાય કે મેમદાવાદ તાલુકાના જે ખેતરો છે તે પાણીમાં દરબોળ થયા છે। અત્યારે આપણે છીએ મેમદાવાદ તાલુકાનું જાલમપુરા ગામ અને આ છેવાડાનું ગામ એટલે કહી શકાય કે આ ખેડા જિલ્લાનું છેલ્લું ગામ છે ને આના પછી સીધી જ દસક્રોઈ એટલે કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર શરૂ થાય છે। અહીં આગળ રહેલી આ જે જમીન છે તે જમીન પાણીમાં ગરકાવ થઈ છે। માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। જ્યાં નજર તમારી ઠરે ત્યાં પાણી જ પાણી। કહી શકાય કે 5-5, 6-6 ફૂટ જેટલું પાણી આ ખેડૂતોની જમીનમાં અત્યારે ઘૂસી ચૂક્યા છે। આ તમામ પાણી જે છે તે મેમદાવાદમાં વરસેલા વરસાદનું પાણી છે। આ પાણીને ઓસરતા કેટલો સમય લાગશે, ખેડૂતોને કેવી મુશ્કેલી પડે છે, તમામ હકીકત જાણવા માટે આપણી સાથે ખેડૂત છે। શું નામ છે તમારું? પરમાર લાલાભાઈ સ્વરૂપભાઈ। લાલાભાઈ, કેવી હાલત છે અત્યારે? હાલની અંદર અમારી જે જમીન કરી ડાંગર રોપેલી હતી એ બધી ડૂબી ગઈ છે। 100 થી 150 વીઘો દરેક ખેડૂતની જગ્યાએ છે। આ 2 થી 3 કિલોમીટર પાણી ભરેલું છે અત્યારે। આ પાણી ઓસરતા કેટલો સમય લાગે? આ પાણી તો હવે 1.5 મહિનો લાગે। કહી શકાય અન્ય એક ખેડૂત છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે? મારું નામ ભાવેશભાઈ મોહનભાઈ પરમાર। ભાવેશભાઈ, એ કહો કે પાક કેવી રીતે તૈયાર કર્યો હતો અને અત્યારે પાણી છે, અત્યારે શું હાલત? પાક બોરના પાણીથી તૈયાર કર્યો હતો, ત્યારબાદ વરસાદથી તમામ પાક ડૂબી ગયો છે પાણીમાં। વ્યાપક બહુ જ ખેડૂતોને નુકસાન આવ્યું છે। અન્ય એક ખેડૂત છે, શું નામ છે તમારું? કમલેશભાઈ રબારી। કમલેશભાઈ, એ કહો કે 1 વીઘા પાછળ કેટલો ખર્ચ થાય અને અત્યારે આ જે તમામ જમીન છે તે જમીનમાં વાવેતર પણ થઈ ગયું હતું, એટલે ખેડૂતને કેટલું મોટું નુકસાન? સાહેબ, 5,000 થી 7,000 રૂપિયા ખર્ચો કર્યો છે લોકોએ અને આ તમે જોઈ શકો છો કે 150 થી 200 વીઘા જમીન બાજુમાં સુરજપુરા ગામ પણ આવેલું છે અમારી નજીકમાં, તો એમને પણ ઘણું નુકસાન છે। અત્યારે લોકો પાસે પૈસાની બહુ તંગી ચાલે છે। લોકો જેમ તેમ કરીને મજૂરો લાવીને આ ડોગરો રોપાવી હતી અને તે પછી આ રીતે બધું પાણી ભરાઈ ગયું। અત્યારે ધરું પણ નથી મળતું ડોગરનું। કદાચ પાણી ઓસરી જાય તો પછી ધરું પણ નથી મળવાનું, તો આ સિઝન તો એમની બરબાદ જ થઈ ગઈ છે। કહી શકાય કે સિઝન આખી બરબાદ થઈ। ખેડૂતોની વાત કરીએ તો ખેડૂત આ સિઝન માટે મહેનત એટલા માટે કરતો હોય છે કે પોતાના પરિવારને ક્યાંક ને ક્યાંક દિવાળી કરાવી શકે, પરંતુ આ ખેડૂતની જમીનમાં જે પાણી અંદર ઘૂસ્યું છે એ પાણીએ ખેડૂતની દિવાળી નહીં પરંતુ દેવાળું ફૂક્યું છે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, મેમદાવાદ ગ્રામ્ય। કુલ મળીને 1000 થી 1500 વીઘા જમીન જે વાવેતર થયું છે ડાંગરનું એ ડૂબમાં ગયું છે। આ સિવાય પણ દાજીપુરા, મોદજની નજીકના જે ગામો છે, કાછઈ, છાપરા, કુલ મળીને 18 જેટલા ગામ છે એ આ અતિવૃષ્ટિના અસર થઈ છે અને ખેતીમાં ઘણું નુકસાન થયું છે। કુલ મળીને આપ જોઈ રહ્યા છો એમ જાલમપુરામાં અને દાજીપુરામાં દર વર્ષનો આ પ્રશ્ન છે અને તંત્રમાં અમે રજૂઆત કરી છે, એનું સર્વે પણ થયું છે અને આગળના સમયમાં આવતા વર્ષે લગભગ આ કાયમી એનો પ્રશ્નનું નિરાકરણ આવે, આ પાણીનો નિકાલ થાય
એવો પ્રામાણિક પ્રયત્ન અમે તંત્ર સાથે રાખીને આપ જોઈ રહ્યા છો એમ અમારી સાથે પ્રાંત અધિકારી સુરજભાઈ બારોટજી સિંચાઈના અધિકારીઓ પણ આજે સાથે છે.